મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ચિંતન શિબિરની પૂર્ણાહુતિ, જિલ્લા કલેક્ટરો અને ડીડીઓને પુરસ્કાર એનાયત કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। સરકાર સાથે મિલીભગતથી એસઆરનું ખેડૂતોની જમીન પચાવી પાડવાનું કાવતરું। શંખેશ્વર ખાતે માતૃશ્રી પિસ્તાબાઈ ચંપકલાલજી પારેખ જૈન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા રાજ્યપાલ। શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ પદે પ્રવીણ કોટકની નિમણૂક। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 8મી ચિંતન શિબિરના સામૂહિક વિચાર ચિંતન મંથનના નિષ્કર્ષના વહીવટી કાર્ય સંસ્કૃતિમાં અમલીથી સામાન્ય માનવીની સુવિધા વૃદ્ધિ અને સરકારી કાર્યપ્રણાલીમાં સરળીકરણ માટે પ્રશાસનિક અધિકારીઓને પ્રેરક આહવાન કર્યું હતું। આ સંદર્ભમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ ત્રિદિવસીય ચિંતન શિબિરનું મહાત્મા મંદિરમાં સમાપન થયું હતું। આનંદીબેન પટેલ આ પરિપ્રેક્ષમાં સરકારના પરિપત્રો, ઠરાવો અને નિયમોનું સમયાનુકૂળ પરિવર્તન બદલાવની આવશ્યકતા વર્ણવી હતી। તેમણે ઉમેર્યું કે જિલ્લાના તાલુકાના ગ્રામ્ય કક્ષાના નાગરિકોને પણ સમજાય તેવી સીધી સાદી ભાષા અને સરળ ઠરાવો નિયમોથી જ આયોજનોની સફળતા અને લક્ષ્યાંક સિદ્ધ થઈ શકશે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી 8મી ચિંતન શિબિરના સમાપન વેળાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા હતા। વર્ષ 2010 અને 11 અને વર્ષ 2011-12 માટે આ પુરસ્કાર જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને તેમના જિલ્લાઓના શ્રેષ્ઠતમ કામગીરી માટે પ્રદાન કરવામાં આવ્યા હતા। જેમાં કર્મયોગી પુરસ્કારમાં જિલ્લા કલેક્ટર કક્ષાએ શહેરી વિસ્તારના વિજય નહેરા વડોદરા, નવા જિલ્લા GA શાહ પોરબંદર, આદિજાતિ જિલ્લા માટે RJ પટેલ બનાસકાંઠા અને અન્ય જિલ્લાના અનુપમ સુરેન્દ્રનગર, જ્યારે જિલ્લા વિકાસ અધિકારી કક્ષાએ શહેરી વિસ્તારના બચ્છાનિધિ પાની, નવા જિલ્લા માટે વિક્રાંત પાંડે નર્મદા અને આદિજાતિ જિલ્લા સંધ્યા ભુલ્લાવર પંચમહાલ અને અન્ય જિલ્લા માટે રાજકુમાર બેનીવાલ કચ્છ માટે। આ ઉપરાંત કર્મયોગી પુરસ્કાર 2011-12 જિલ્લા કલેક્ટર કક્ષાએ શહેરી વિકાસ વિસ્તાર માટે સંદીપ કુમાર તેમજ JG હિંગરાજીયા, મનીષા ચંદ્રા અને અન્ય જિલ્લા માટે રૂપવંતસિંહ નો સમાવેશ કરવામાં આવે છે। રાજ્યની ભાજપ સરકારે એસઆર કંપની સાથે મિલીભગત કરીને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ખેડૂતો પાસેથી જમીન પચાવી પાડવાનું કાવતરું કરી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કર્યો છે। એસઆર કંપની માટે ખેડૂતો પર આતંક ફેલાવવા, અધિકારીઓ સામે પગલાં ભરવા, ગૌચરની જમીન પરત લેવાની કાનૂની કાર્યવાહીમાં ખેડૂતોને થયેલા ખર્ચનું વળતર આપવા અને ખેડૂતોની જમીન પચાવી પાડવાના તંત્રના આ સમગ્ર પ્રકરણની CBI દ્વારા તપાસ કરવાની તેમણે માંગણી કરી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ ધારાસભ્ય રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મેરામણ આહિરે સરકાર ઉપર સીધો આરોપ મૂકતા જણાવ્યું કે ખેડૂતો પાસેથી બળજબરીથી જમીન સંપાદન ન કરી શકાય તેવો કેન્દ્ર સરકારનો કાયદો અસ્તિત્વમાં હોવા છતાં કલેક્ટર, DSP સહિતનું સમગ્ર તંત્ર ખંભાળિયાના મોટા માડા, પરોડિયા સહિતના આજુબાજુના ગામોમાં મોડી રાત્રે JCB સહિતની મશીનરી સાથે તાટકીને જમીન પચાવી પાડવા આતંક ફેલાવી રહી છે તેવો આક્ષેપ કર્યો હતો। એસઆર ખંભાળિયાના તાલુકાના કોરિડોર બનાવવા માટે 17.69 લાખ ચોરસ મીટર જમીન માટે સરકારમાં રજૂઆત કરી છે। જુદા જુદા ગામની આ જમીનમાં જંત્રીને આધારે કિંમત 5 કરોડ રૂપિયા જેવી થવા જાય છે, જે બજાર ભાવની સરખામણીએ નજીવી છે। સરકારે આ જમીન સંપાદન કરવાની હોવાથી જાણી જોઈને જંત્રીના ભાવ નજીવા રાખ્યા છે। બીજી બાજુ ગોચર વિકસાવવાનું ન હોવા છતાં પણ ગોચરની જમીન અપાઈ રહી છે। ખેડૂતોએ એવોર્ડનો વિરોધ કર્યો છે। કેટલાક ખેડૂતો એવોર્ડ પણ જાહેર થયા નથી અને હજુ જમીનનો કબજો ધરાવે છે, છતાં આ ગામના સ્થાનિક તંત્રએ મોડી રાત્રે પોલીસોના દાડા ઉતરી બળજબરીથી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો છે। ખેડૂતોની જમીન પચાવી પાડવા આચરવામાં આવેલું કૃત્ય સુપ્રીમ કોર્ટના 24 જાન્યુઆરી 2014ના સિવિલ એપ્લિકેશન 977/2014 ચુકાદાનો ભંગ અને જમીન સંપાદન કાયદાથી વિરુદ્ધ હોવાની તમામ અધિકારીઓ સામે પગલાં ભરવાની કોંગ્રેસે માંગ કરી છે। शुरुआत में सरकारे
કારણ કે સુપ્રીમ કોર્ટનો આદેશ અને સરકારને ડાયરેક્શન છે કે ગૌચરની જમીન કોઈ પણ સંજોગોમાં કોઈને પણ એલોટ નહીં કરવી. એટલે મહેસૂલ વિભાગે એસઆર કંપનીની આ દરખાસ્ત નામંજૂર કરી એ ગૌચરની જમીન તમને ના આપે. પરંતુ રસ્તો એવો કાઢ્યો કે આ ગૌચરની જમીન તમને આપીએ, સામે તમારે એટલી જ ગૌચરની જમીન બનાવીને ગામને આપી. જેસીબી, બુલડોઝર, સરકારી અધિકારીઓ, પોલીસના મોટા ધાડા એ ઉતારીને એ વિસ્તારમાં જે જમીન ગૌચરની હતી એનો પણ કબજો, પ્રાઇવેટ ખેડૂતોની જે જમીન હતી એ પ્રાઇવેટ ખેડૂતોના ખેતરમાં ઘૂસી. મારે અભિનંદન આપવા છે મારા પાર્ટીના ધારાસભ્યશ્રીઓને અને સ્થાનિક આગેવાનો. માત્ર પ્રેસ કોન્ફરન્સ, નિવેદન, રજૂઆત એમ નહીં, રાત્રિના સમયે ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ આગેવાનો સ્થળ પર પહોંચ્યા, ખેડૂતોની સાથે રહ્યા, અધિકારીઓની દાદાગીરી સામે લડત કરી અને એમ છતાં કેટલીક જગ્યાએ તો છતાં પણ કબજાઓ કર્યા. અને બીજે દિવસે હાઈકોર્ટમાં આ અંગેની મેટરો દાખલ થતા મારી માહિતી પ્રમાણે હાઈકોર્ટે ઓન ફેસ ઓફ ઇટ આ ઇલીગલ એક્ટિવિટી થતી હતી એટલે એ તો સામાન્ય રીતે નોટિસ કરે આવે પછી કઈ નિર્ણય થયાના બદલે એટ એડમિશન સ્ટેજ આ બધી જ પ્રક્રિયામાં જે હાઈકોર્ટ પાસે ગયા હતા એ બધી જ મેટરોમાં સ્ટે ઓર્ડર આપ્યા છે. માતૃશ્રી પિસ્તાબાઈ ચંપકલાલજી પારેખ જૈન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા રાજ્યપાલ મહામહિમ ઓપી કોહલીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે જનહિતના કાર્ય કરવામાં સંપન્ન વર્ગની મુખ્ય ભૂમિકા રહી છે. બીજાની ભલાઈનું કાર્ય કરવા સમાન અન્ય કોઈ ધર્મ નથી. સૌ કોઈ પોતાના પરિવાર માટે કાર્ય કરવા તત્પર રહે છે, પરંતુ ખરેખર જરૂરિયાતવાળા માટે, સમાજ માટે, દેશ માટે આપણે શું કરી શકીએ તે અંગે આત્મમંથન કરવું જરૂર છે. નદીઓ શુદ્ધ જળ આપે છે, વૃક્ષો આપણને ફળ અને છાયા આપે છે, વાયુ આપણને જીવન આપે છે, પ્રકૃતિ દરેક કણ કણ પરોપકાર માટે સમર્પિત છે. નિસ્વાર્થ સેવાનું ઉદાહરણ આપતા પ્રકૃતિમાંથી લેવું જોઈએ. જનહિતના પરોપકારી કાર્યો કરી સામાજિક દાયિત્વ અદા કરવું જોઈએ. સદવિચાર, માનવ સેવા અને સંસ્કાર એ માનવ જીવનના સ્વભાવમાં વણાયેલા છે. દાનશીલતા એ ધર્મ છે. ભારતની સંસ્કૃતિમાં દરેક વસ્તુની સાથે ધર્મ જોડાયેલો છે. સેવા ધર્મના માધ્યમથી સમાજનું ઋણ ચૂકવીએ તો જ જીવન સાર્થક બને. ચિકિત્સા વ્યવસાયમાં જોડાયેલા સૌને સમાજના ગરીબ, પછાત, વંચિત લોકોની પીડા, દુઃખ, દર્દ વહેંચી કલ્યાણકારી કરી સમાજ પ્રતિ પોતાનું દાયિત્વ નિભાવવાનું આહવાન રાજ્યપાલે કર્યું હતું. રાજ્યપાલે શંખેશ્વર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં સહયોગી આપનાર વિક્રમ કૃપા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને મુખ્ય દાતા પી.સી. પારેખ અને નિમેશ ચંદ્ર શાહ અને અન્ય દાતાઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. 30 બેડની હોસ્પિટલ શંખેશ્વર આજુબાજુના 40 ગામોના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે વિનામૂલ્યે સારવાર મળી રહેશે. રાજ્યપાલે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ જૈનોના પવિત્ર તીર્થધામ શંખેશ્વર ખાતે શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર અને પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ મંદિરની મુલાકાત લઈ પૂજા અર્ચના પણ કરી હતી. લોહાણા મહાપરિષદના નવનિયુક્ત પ્રમુખે તેમનો કાર્યભાર સંભાળ્યો છે. યોગેશભાઈ લાખાણી, જેઓ હાઈકોર્ટના એડવોકેટ છે, તેમણે ગત ટર્મમાં 5 વર્ષ માટે હોદ્દા પર સેવા આપી હતી. તેઓના સ્થાને હવે ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકની નવી ટર્મથી કામગીરી સંભાળી રહ્યા છે. પ્રવીણભાઈ લોહાણા મહાપરિષદ સમુદાયને આગામી 5 વર્ષ સુધી વિશ્વભરમાં પોતાનું નેતૃત્વ આપશે. આ સંસ્થા વૈશ્વિક સ્તરે ઓળખાણ પ્રાપ્ત સંસ્થા છે અને પોતાની લોકશાહી અને બંધારણના હિસાબે કાર્યરત છે. તેના દ્વારા થતી કેટલીક પ્રવૃત્તિઓથી લોકોમાં એકતા અને સામાજિક ભાવના વિકસી છે. ઉપરાંત સમાજને ઉત્તમ, સુરક્ષિત અને વધુ સંવેદનશીલ બનાવે છે, જે પણ તેના અનેક હેતુઓમાંનો એક હેતુ છે. આ પ્રસંગે જ્યારે આ ઘોષણા થઈ ત્યારે પ્રવીણભાઈએ તેમના વિચારો અને મંતવ્યો રજૂ કરતા
જણાવ્યું કે જે સમાજ માટે મહત્વપૂર્ણ એવા મુદ્દાઓ હતા તેને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે આપણે સૌ આ સફરમાં આગળ વધવા માટે મને ઉત્સાહિત કર્યો છે તે બદલ હું સૌનો આભાર માનું છું. જેમાં મોટી સંખ્યામાં રઘુવંશીઓની આપણે સેવા કરવાની છે. આપણે શિક્ષણ, આરોગ્ય અને એવા અનેક મુદ્દાઓ પર કામ કરવાની જરૂર છે અને સૌને સારામાં સારી સર્વિસ આપી શકીએ તે પણ જોવાનું છે. 10 પ્રમુખો સાથે સંસ્થાએ 50 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે રઘુવંશીઓ આ વર્ષે 2015માં ગોલ્ડન જ્યુબિલી વર્ષ તરીકે ઉજવણી કરનાર છે. નવા પ્રમુખ પ્રવીણ કોટકે સમાજને વધુ અને વધુ કાર્યક્ષમ અને સમાજના નબળા વર્ગ માટે સૌને મદદરૂપ થવાની ભાવના પણ વ્યક્ત કરી હતી. લોણા મહાપરિષદના પ્રમુખ તરીકે આજે પદ ગ્રહણ કરવાનો છું. કાલે મારો ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં સત્કાર સમારંભ છે અને પહેલા જ અમે જલારામ બાપાના આશીર્વાદ લેવા માટે અહીંથી ઘણા બધા લોકો અમે વીરપુર જવાના છીએ. એના પછી અમારું એક અહીંયા લોણા મહાપરિષદની ઓફિસ ઇસ્કોન મેગા મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમે મહાપરિષદ કાર્યાલય ત્યાં ચાલુ કર્યું છે અને આ સંસ્થાનો મુખ્ય હેતુ સંગઠનનો છે, શિક્ષણનો છે, આરોગ્યનો છે અને બેરોજગારી દૂર કરવા માટેનો છે. એના માટેના અમે આ મહાપરિષદ દ્વારા દરેક લોકો જે લાભાર્થીઓ છે એને પૂરેપૂરો લાભ મળે એવો અમે પ્રયત્ન કરવાના છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.